ચલો આજે હું તમારા બધા માટે લઈને આવી ગઈ છું મંચુરિયનની રેસીપી. હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો ચલો પહેલા કુબી આપણે પીસી લઈએ. આપણી કુબી ચોપ થઈ ગઈ છે, હવે કાઢી લઈએ એને બહાર. હવે નાખી દઈએ આપણે ચોપરમાં ડુંગળી આપણે ચોપ જ કરી લેવાની છે. 2 શિમલા મરચાં લીધા છે અમે. નાખી દઈએ ગાજર. હવે બધું મિક્સ કરી દઈએ. અંદર થોડું નાખી દઈએ આપણે મીઠું અને એને 5 મિનિટ રવા દઈએ. ચાલો હવે નીચું બધું પાણી આપણે નીતારી દઈએ. નીચો તમે આવી રીતે પાણી નહીં કાઢો, તમારે આટો વધારે નાખવો પડે અને પછી એકલા આટા જેવા જ લાગે. તમે જોઈ લો કેટલું બધું પાણી નીકળ્યું. હવે આટલું બધું પાણી હોય તો આટો કેટલું બધું જોઈએ અંદર, એટલે આવી રીતે નીચોઈ દેજો. હવે એની અંદર નાખવું આપણે થોડુંક લાલ મરચું, થોડુંક આદુ લસણ, થોડુંક નાખવું મીઠું. પહેલાં મીઠું નાખી દીધું ને આપણે, એટલે થોડું જ નાખવાનું. નાખવું કાળા મરી, લગભગ 1 ચમચી જેટલા નાખજો. પછી નાખવું 1 ચમચી જેટલું સોયા સોસ અને 1 ચમચી જેટલું રેડ ચીલી સોસ. 1 ચમચી જેટલું ટમેટો કેચઅપ એ નાખવું. અંદર આ છે કોર્નફ્લોર અડધી વાટકી જેટલું. આ છે મેદો બી આપણે નાખવું અડધી વાટકી જેટલું. પહેલાં અડધી વાટકી નાખીને આપણે જોઈ લેવું કે આપણું ડો કમ્પ્લીટ બંધાય છે કે નહીં. જો હે તો ફરતી બીજું નાખવું થોડું. હવે આપણે આવી રીતે બોલ વાળીને જોવાનું કે વળાઈ શકે નહીં. વળાતું હોય તો અંદર વાટો બીજું ના નાખતા. મેં કલર નહીં નાખ્યો. જો લાલ જોઈતા હોય બજાર જેવા તો તમે કલર નાખી શકો છો. આપણે એક અંદર નાખીને ટ્રાય કરી જોઈએ. આપણે એક બોલ નાખીને પહેલાં ટ્રાય કર્યો હતો ને, જોયું ને કે તૂટ્યો નહીં, એટલે આપણું કમ્પ્લીટ છે. આટો નાખવાની જરૂર નહીં. હવે આવી રીતે બધા બોલ આપણે તળી લઈએ. જો આપણા બોલ તળાઈ ગયા છે. હવે એને કાઢી લઈએ આપણે બહાર. ચાલો આપણા બોલ બધા થઈ ગયા છે તૈયાર. હવે એના માટે આપણે ગ્રેવી બનાવીએ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે અંદર નાખી દઈએ આપણે કતરેલું થોડુંક લસણ થઈ ગયું છે. હવે નાખી દઈએ આપણે કોબી. હવે નાખી દઈએ થોડી ડુંગળી, થોડુંક એવું શિમલા મરચું. હવે અંદર નાખવું આપણે થોડુંક એવું મીઠું, થોડુંક કાળો મરી, ગ્રીન સોસ 1 ચમચી જેટલી, 1 ચમચી જેટલી રેડ ચીલી સોસ, થોડુંક અડધી ચમચી જેટલું વિનેગર, થોડુંક સોયા સોસ, થોડુંક લાલ મરચું, કોર્નફ્લોર પાણીમાં ઓગાળેલું છે 1 ચમચી જેટલું, થોડીક ટોમેટો કેચઅપ. જોઈ લો આપણી ગ્રેવી થઈ ગઈ છે હવે તૈયાર. અંદર નાખી દઈએ આપણે મંચુરિયન. આપણા મંચુરિયન બનીને થઈ ગયા છે તૈયાર. જોઈ લો આપણા મંચુરિયન બનીને થઈ ગયા છે તૈયાર અને બહુ મસ્ત બન્યા છે. તમે એ બનાવજો, ટ્રાય કરજો. સુપર બન્યા. કેના મંચુરિયન ભાવશે એ જરા કોમેન્ટ કરજો.